જય જિનેન્દ્ર, હું કૃપા શાહ કૃપાસ મેનુમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. જય જિનેન્દ્ર, આજે આપણે ભગત મુઠિયા બનાવવાના છે. એ એક ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે. એના માટે મેં રૂટિન મસાલા, મીઠું, આદુ, લસણની પેસ્ટ છે, લીલું મરચું છે, તેલ છે, આ ચણાની દાળ બોળી રાખેલી છે 2 કલાક એ લીધેલી છે. એને આપણે પીસી લઈશું. પછી ટામેટું સમારેલું છે, ધાણા છે, કાંદો છે અને પાણી છે. આ દાળને પીસી લઈએ. દાળ પીસીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ. હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું નાખશું, લીલું મરચું નાખશું, અને 2 ચમચી તેલ નાખશું. ચપટી ખડદર નાખશું અને ધાણા. હવે આને આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ બધો લોટ એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આપણે તરણ ચાલુ કરી દઈએ. તમે જોઈ શકો છો તરણ આવી ગયું છે. હવે આપણે મીડિયમ સાઈઝના વડા કરી દઈએ. આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તમે જોઈ શકો છો આ મુઠિયા આપણા થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈએ. આપણે આ મુઠિયાને કઢીને રેડી કરી લીધા છે. હવે આપણે એને જરાક ઠંડા થવા દઈએ. વડા ઠંડા થાય એટલે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. એક પેનીમાં તેલ મૂકવાનું છે. આ 2 ચમચી તેલ મૂક્યું છે. હવે આપણે એમાં રાઈ નાખશું 1 ચમચી, જરા હિંગ નાખશું, તમે જોઈ શકો છો વઘાર આવી ગયો છે. હવે હું અંદર લસણ નાખું છું, આદુની પેસ્ટ નાખું છું અને કાંદો નાખું છું. આ બધું જરાક આપણે 2 મિનિટ સંતરાવા દઈશું. હવે આપણે એમાં ટામેટું નાખશું. જરૂર મુજબ પાણીના ભાગનું જ આપણે મીઠું નાખવાનું છે. વડામાં મીઠું આવે જ છે. આપણે આને હલાવતા જઈશું અને મસાલો કરતા જઈશું. હવે આપણે અંદર 1 ચમચી હળદર નાખશું, 2 ચમચી ધાણા જીરું નાખશું અને 1 ચમચી લાલ મરચું નાખશું. કલરફુલ માટે ચણા નાખશું. હવે આ બધું બરાબર સંતરાવા દેવાનું. તમે જોઈ શકો છો આ બરાબર સંતરાઈ ગયું છે. હવે આપણે એમાં એક મોટો બાઉલ પાણી નાખી દઈશું.
હવે આપણે પાણીને બરાબર ઉકળવા દઈશું. તમને જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું. આપણે વડામાં તો મસાલો નાખ્યો જ છે, મીઠું મરચુંને, પણ એ પાણીના હિસાબથી આમાં મસાલો કરવાનો, એટલે વધારે તીખું કે ખારું ન થઈ જાય. હવે આપણે આ પાણીને બરાબર ખખડવા દઈએ. તમે જોઈ શકો છો પાણી બરાબર ઉકળી ગયું છે. હવે આપણે જે વડા કાઢ્યા છે ને એને અંદર ભેળવી દઈશું. તમે આ વડા એકલા પણ ખાઈ શકો અને તમને જેટલી જરૂરિયાત હોય સબ્જીનું એટલું જ તમે વડા નાખો, બીજા તમે રાખી પણ શકો. હવે આ વડા ઉકળશે ને પાણી તેમ તેમ વડા ખીલી જશે અને પાણી શોષાશે. તમે જોઈ શકો છો પાણી શોષાઈ ગયું છે અને આપણા વડા ખીલીને ડબલ થઈ ગયા છે. હવે આ શાક ખાવા માટે રેડી છે. હું ગેસ બંધ કરું છું અને સર્વિંગ બાઉલમાં કાઢું છું. તો રેડી છે આપણું ભગત મુઠિયાનું શાક. તમે એકલું પણ ખાઈ શકો અને તમે રોટલા ભાખરી સાથે પણ ખાઈ શકો. લરી પર તો બહાર એકલું જ તમને ખાવા મળે છે, પણ હું તો શાકની રીતે યુઝ કરું છું. તો રેડી છે આપણું ભગત મુઠિયા. તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.